તો ભગવાન હતા, તોય એમને જેલમાં જન્મ લેવો પડ્યો. એમના માતા પિતાને છોડીને ગોકુળમાં જવું પડ્યું. સમય જતા પોતાના પાલક માતા પિતાને છોડીને મથુરામાં આવવું પડ્યું. જેને અનંત પ્રેમ કરતા એવા રાધાથી પણ છૂટું થવું પડ્યું. જેમની સાથે રમીને મોટા થયા એવા મિત્રોને પણ છોડવા પડ્યા. કૃષ્ણના જીવનમાં આ જીવન કંઈક ને કંઈક છૂટતું રહ્યું છે, પણ કૃષ્ણના મુખ પરની મુસ્કાન ક્યારેય નથી છૂટી. પરિવારમાં બધા જ એક સાથે રહેતા હોય, પણ ક્યાંક એવી મંથરાવૃત્તિ આવી જાય કે ઝઘડો કરાવે, કંઈક ભાઈ ભાઈને એકબીજા વિના ચાલતું ન હોય, પણ ક્યાંક ધંધામાં ખોટ આવે કે ગમે તેવી મુશ્કેલી આવે ને, પણ આ બધાની વચ્ચે જે જીવી જાય ને એ દુનિયાને જીતી જાય. અંતે એક બાળકો અને માતા પિતા વચ્ચેની એક તાદમ્યતાની વાત કરવી છે. એમના વચ્ચે થતા સંઘર્ષોની, એમને કરેલા આપણા પર ઉપકાર જેને આપણે ઉપકાર નથી ગણતા, એમને કરેલા આપણા પર ઋણ જેને આપણે ઋણ નથી ગણતા. મુંબઈના ધનાઢ્ય વિસ્તાર